રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સર મારી સાથે જોડાઈ ગયા છે. સર, જે સૌથી મોટી બાબત છે અત્યારે કે તમે ખુદ સ્થળ પર અત્યારે ચેકિંગ ડ્રાઈવ માટે નીકળ્યા છો. પાણી વિતરણને લઈને જે પ્રશ્ન સરેરાશ સામે આવ્યા છે, હાલ અત્યારે તમે શું સ્થળ પર નિહાળ્યું અને શું હકીકત છે? ચોમાસા દરમિયાનની જો મેજર કમ્પ્લેન્ટ્સને આપણે જોઈએ તો એમાંથી એક મેજર આવતી હોય છે પાણીના કન્ટેમિનેશનની. એટલા માટે અમે પણ આ વખતે થોડું પ્રિવેન્ટિવ રાખ્યું છે કે કોઈ એવી સ્થિતિ ના સર્જાય કે જ્યાં આપણને પાણીના કોઈ પ્રશ્નો આવે ભવિષ્યમાં. એટલે પ્રિવેન્ટિવલી જ હવે અમે આખી એની ચેનલ ચેક કરી રહ્યા છીએ કે અમારા તમામ જીએસઆર ઉપર અમે સેમ્પલિંગ કરીએ, જોઈએ ત્યાં પાણી બરાબર છે. આજે મેં જેમ કે અહીંયાનું જોયું તો એનું ક્લોરિન કન્ટેન્ટ અમારું બરાબર હતું. અમે એને સૂંઘીને પણ જોયું કે જે બદબુવાળા પાણીની ઘણી વખત ફરિયાદ આવતી હોય છે, એવું ટ્રીટમેન્ટ સ્ટેજે તો નથી ને, એ જોયું. હવેનો નેક્સ્ટ ફેઝ છે કે અહીંયાથી જે ડિસ્ટ્રીબ્યુટ થતું હશે આ જગ્યાએ, એવા અમે 5-7 ઘરમાં અમે જાતે સેમ્પલિંગ કરવાના છે અને મારા ડેપ્યુટી કમિશનરને પણ અમે કામ સોંપી રહ્યા છીએ. એક વાર જોઈ લઈએ, જ્યાં કોઈ પ્રશ્ન જણાતો હોય તો પાણીના કન્ટેમિનેશનમાં ઇમિડિયેટલી રિસ્પોન્ડ કરી શકાય, એ માટે આ ખૂબ પ્રિવેન્ટિવ અમે લઈ રહ્યા છીએ અને તમામ આવી કોઈ કમ્પ્લેન આવતી હોય એને પણ અમે ખૂબ સિરિયસલી હવે જોઈ રહ્યા છીએ. સર, વેસ્ટ ઝોનનું હાલ અત્યારે આપ ચેકિંગ કરી રહ્યા છો. સેન્ટ્રલમાં જવાના, ઈસ્ટમાં ક્યારે જવાના, આખા કેટલા સમયગાળામાં આ તમામ જે નિરાકરણ આવી શકે પાણીની જે ફરિયાદો છે તેનું? મોટે ભાગે અમારા ડેપ્યુટી કમિશનર્સ અને અમે સવારના જે રાઉન્ડ લેતા હોઈએ છીએ ત્યારે ટેલ એન્ડ અમે રાઉન્ડમાં ચેક કરવાનું વિચારી રહ્યા છીએ. આમ લોક જે આ શરૂ થાય છે જ્યાંથી પાણી, ત્યાં અમે ગમે ત્યારે આ રીતે ચેક કરતા દિવસના સમયમાં ને. પણ મોટાભાગે જ્યાં પાણી સવારે ડિસ્ટ્રીબ્યુટ થતું હશે, અમારા ફિલ્ડ ઓફિસર્સ અને હું પોતે જ્યાં ફિલ્ડમાં આવીશું, અમે એવો પ્લાન કરી રહ્યા છીએ કે ઘરે ઘરે એક વખત અમે ફીડબેક લઈએ ક્યાંય, અને કોઈ પ્રશ્નો હોય ત્યાં એવું લાગે તો ત્યાં અમારી કિટ હોય તો અમે ચેક કરી લઈએ. એટલે આ પણ આખી મારા ડેપ્યુટી કમિશનરો પણ આ જ ડ્રાઈવ કરવાના છે બધે. દૂષિત પાણીમાંથી રાજકોટવાસીઓને મુક્તિ મળી જશે સર? 100% આટલી સુવિધાઓ જ્યારે આપણે કરી રહ્યા છીએ, તમે વિચારો ફિલ્ટ્રેશનની જે આજે આપણે કેપેસિટી લઈને બેઠા છીએ, એટલી એક સમય ઇતિહાસમાં તમે જુઓ ને તો એટલી ડિસ્ટ્રીબ્યુશનની આપણી કોઈ આપણે નહોતા પહોંચી શકતા. ત્યાં સુધી આપણે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કર્યું છે અને અમે કન્ટિન્યુઅસલી એમાં અપગ્રેડ કરતા જઈએ છીએ. તો સ્વાભાવિક રીતે જ્યારે આટલી મહેનત કરીએ છીએ તો પાણી સારું જ આવવું જોઈએ. હા, હવે જેન્યુઅન ઇશ્યુઝ રહેવાના જ છે. જેમ કે કોઈ પાઇપ છે તૂટી ગઈ તો એ ત્યારે બગડે તો અમારે એને આઈડેન્ટિફાઈ કરીને ક્વિકલી રિસ્પોન્ડ કરવાનું છે. એટલે એ પણ અમારા ધ્યેયમાં છે. રાજકોટવાસીઓને દૂષિત પાણીમાંથી મુક્તિ મળી રહે તે માટે ગ્રાઉન્ડ પર અત્યારે ખુદ કમિશનર ઉતર્યા છે. હવે જોવું રહ્યું કે કેટલા સમયની અંદર જે આ દૂષિત પાણીની ફરિયાદો છે તેનું તાત્કાલિક નિરાકરણ લઈ આવવામાં આવશે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.